વેલકમ સ્ટુડન્ટ્સ. હાઇડ્રોલિક ડિવાઇસ એમાં આપણે જોયું હતું લાસ્ટ ટાઈમ હાઇડ્રોલિક એક્યુમ્યુલેટર. હાઇડ્રોલિક ડિવાઇસ એટલે કે આપણે કીધું હતું કે અંદર ફ્લુઇડ એટલે કે વોટર અથવા ઓઇલનો યુઝ કરવાનો છે અને જરૂરી પ્રેશરનો ઉપયોગ કરી જુદા જુદા ઇન્સ્ટ્રુમેન્ટ જે બનતા હતા એમાં હાઇડ્રોલિક એક્યુમ્યુલેટર, ઇન્ટેન્સિફાયર, પ્રેસ, ક્રેન, લિફ્ટ, રેમ, જેક, કપલિંગ અને ટોર્ક કન્વર્ટર છે. જે જોવાનું છે આપણે એક્યુમ્યુલેટર જોયું. એક્યુમ્યુલેટર શું કરતું હતું કે જે હાઈ પ્રેશર લિક્વિડ છે એ એપ્લાય કરતું હતું અથવા સપ્લાય કરતું હતું. સેમ વસ્તુ છે હાઇડ્રોલિક ઇન્ટેન્સિફાયરનું, એટલે કે જે પ્રેશર ઇન્ટેન્સિટી છે એટલે હાઇડ્રોલિક ઇન્ટેન્સિટી છે એમાં વધારો કરશે. આ પણ એવું જ છે, હાઈ પ્રેશરાઇઝ લિક્વિડ સપ્લાય કરવાનું કામ કરે છે. કોઈ પોતે ડિવાઇસ નથી, પણ કોઈ હાઇડ્રોલિક ક્રેન હોય, કોઈ હાઇડ્રોલિક લિફ્ટ હોય, બીજું કોઈ હાઇડ્રોલિક ડિવાઇસ હોય, એને જે એની પ્રેશર ઇન્ટેન્સિટી છે એ હાઇડ્રોલિક ઇન્ટેન્સિટી છે, જે પ્રેશર લિક્વિડ છે એ સપ્લાય કરવાનું કામ કોણ કરશે? હાઇડ્રોલિક ઇન્ટેન્સિફાયર. It is a device used for producing high pressure liquid by using the energy of large amount of liquid at low pressure. આ એક એવું ડિવાઇસ છે જેમાં આપણે હાઈ પ્રેશરવાળું લિક્વિડ મેળવી શકીએ છીએ. કોનો યુઝ કરીને? તો લો પ્રેશર લિક્વિડ જેની ક્વોન્ટિટી કેવી હોય? ખૂબ જ વધારે હોય. એટલે ખૂબ જ વધારે ક્વોન્ટિટીવાળા ફ્લુઇડનો યુઝ કરીને આપણે હાઈ પ્રેશરવાળું ફ્લુઇડ મેળવી શકીએ છીએ. નોર્મલી એર ઓપરેટેડ હાઇડ્રોલિક ઇન્ટેન્સિફાયર આર કોમનલી યુઝ. જનરલી એર ઓપરેટેડ એટલે આપણે ન્યુમેટિક બી કહી શકીએ એને, બરાબર છે. એર ઓપરેટેડ હાઇડ્રોલિક જે ઇન્ટેન્સિફાયર છે એ કોમનલી યુઝ થાય છે. ક્લેમ્પિંગમાં, હોલ્ડિંગમાં, પંચિંગમાં, પ્રેસમાં, જેકમાં વગેરેમાં યુઝ થાય છે. જોકે ઇન્ટેન્સિફાયરનું આ ફ્લુઇડ છે એ સિંગલ એક્ટિંગ હોય, ડબલ એક્ટિંગ હોય. પંપ અને જે તમારું હાઇડ્રોલિક મશીન છે, જે હાઇડ્રોલિક પ્રેસ પણ હોઈ શકે છે, હાઇડ્રોલિક ક્રેન પણ હોઈ શકે છે અને હાઇડ્રોલિક લિફ્ટ, એ બંને વચ્ચે જોઈન્ટ કરવાનું કામ છે એ હાઇડ્રોલિક ઇન્ટેન્સિફાયરનું છે. પંપ દ્વારા ડાયરેક્ટ પ્રેશરાઇઝ ફ્લુઇડ નથી મેળવી શકાતું, પણ પંપ દ્વારા જે ફ્લુઇડ મેળવી શકાય છે એને વધારે ઇન્ટેન્સિટીવાળા પ્રેશરાઇઝ ફ્લુઇડને આપણે હાઇડ્રોલિક ડિવાઇસ એટલે કે પ્રેસ હોય, ક્રેન હોય કે લિફ્ટ હોય તેના સુધી મોકલી શકાય છે. એટલે હાઇડ્રોલિક ઇન્ટેન્સિફાયર શું છે? તો ઇટ ઇઝ અ ડિવાઇસ વિચ increase the intensity of pressure of a given liquid with the help of low pressure liquid of large quantity. ખ્યાલ આવ્યો? ફરીથી એકવાર કહું તો હાઇડ્રોલિક ઇન્ટેન્સિફાયર ઇઝ અ ડિવાઇસ વિચ increase the intensity of pressure of a given liquid with the help of low pressure liquid of a large quantity. ખ્યાલ આવે છે? એનો ઉપયોગ કરીને આપણે હાઈ પ્રેશરાઇઝ ફ્લુઇડ મેળવી શકીએ છીએ. સિંગલ એક્ટિંગ યુઝ થાય છે, ડબલ એક્ટિંગ યુઝ થાય છે. સિંગલ એક્ટિંગ એટલે પિસ્ટન સિલિન્ડર જેમ જોવો છો એમ કે આપણને ખ્યાલ છે કે એક જ વાર ફ્લુઇડ મળશે. તો અહીં જે સિંગલ એક્ટિંગમાં એ જ રીતનું હોય છે. આપણને જે ફ્લુઇડ મળવાનું છે હાઈ પ્રેશરાઇઝ એ એક જ સ્ટ્રોક દરમિયાન મળવાનું છે, બીજા સ્ટ્રોક દરમિયાન મળવાનું નથી. તો એ સિંગલ એક્ટિંગ થયું. પણ જો બંને વખતે મળતું હોય, એટલે કે આ જે પિસ્ટન છે આમ જાય ત્યારે પણ પ્રેશરાઇઝ ફ્લુઇડ મળતું હોય, આમ મોશન કરે ત્યારે પણ પ્રેશરાઇઝ ફ્લુઇડ મળતું હોય, એટલે કે કન્ટિન્યુઅસ સપ્લાય ઓફ હાઈ પ્રેશર લિક્વિડ, તો એને કહેવાય ડબલ એક્ટિંગ ઇન્ટેન્સિફાયર. એટલે સિંગલ એક્ટિંગ ઇન્ટેન્સિફાયરમાં શું છે? તો એઝ ઇટ સપ્લાયઝ હાઈ પ્રેશર લિક્વિડ ડ્યુરિંગ ડાઉનવર્ડ સ્ટ્રોક, એટલે ખાલી ડાઉનવર્ડ સ્ટ્રોક દરમિયાન આપણને હાઈ પ્રેશર લિક્વિડ આપે છે, એટલે સિંગલ એક્ટિંગ છે. જ્યારે ડબલ એક્ટિંગ ઇન્ટેન્સિફાયર છે એ કન્ટિન્યુઅસલી સપ્લાય આપે છે, એટલે ડાઉનવર્ડ અને અપવર્ડ બંને દરમિયાન મોશન દરમિયાન આપણને જે હાઈ પ્રેશર લિક્વિડ આપે છે. હવે એની આકૃતિ ખાસ સમજવું. હાઇડ્રોલિક ઇન્ટેન્સિફાયર એનું વર્કિંગ થોડું અઘરું છે સમજવું, પણ હું તમને સમજાવીશ, વધારે ખ્યાલ આવશે. તો આનું કન્સ્ટ્રક્શન પહેલાં તો હાઇડ્રોલિક ઇન્ટેન્સિફાયરનું કન્સ્ટ્રક્શન જોઈએ. તો હાઇડ્રોલિક ઇન્ટેન્સિફાયર એમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ફિક્સ સિલિન્ડર હોય છે. અહીં દેખાય છે તમને? આ છે ફિક્સ સિલિન્ડર. એ ફિક્સ સિલિન્ડરની અંદર જે છે અહીંયા ફ્લુઇડ છે એ જે છે એ લો પ્રેશર વોટર છે અથવા લો પ્રેશર ફ્લુઇડ છે.
કેવું છે? લો પ્રેશર ફ્લુઇડ. એટલે જે મોટું સિલિન્ડર દેખાય છે સૌથી મોટું, એ જે છે એ ફિક્સ સિલિન્ડર છે. કેવું છે? ફિક્સ સિલિન્ડર. બરાબર. અને એની અંદર જે આ ફ્લુઇડ દેખાય છે એ લો પ્રેશર ફ્લુઇડ છે. બીજું જોવા મળે છે, આ જે દેખાય છે એ સ્લાઇડિંગ સિલિન્ડર. કયું? સ્લાઇડિંગ સિલિન્ડર. આ સ્લાઇડિંગ સિલિન્ડર છે, આ દેખાય. એ જે સ્લાઇડિંગ સિલિન્ડર હોય છે એની અંદર જે ફ્લુઇડ હોય છે એ હાઈ પ્રેશર ફ્લુઇડ હોય છે, અથવા હાઈ પ્રેશર વોટર. જો આપણે વોટરનો યુઝ કરીએ તો એની અંદર કેવું હોય છે? હાઈ પ્રેશર વોટર હોય છે. એ જે હાઈ પ્રેશર વોટર છે એ ફિક્સ રેમ સાથે જોઈન્ટ કરેલું હોય છે. બરાબર છે. એમાં અહીંયા ટોટલ 4 વાલ્વ હોય છે, ભલે તમને 2 બતાવ્યા છે. એક આ એ જ રીતે એક અહીંયા હોય છે અને એક અહીંયા હોય છે. 4 વાલ્વ હોય છે. 2 બંધ હોય ત્યારે 2 ઓપન હોય. ઓકે, એટલે આ 2 બંધ હોય, આ 2 બંધ છે. સ્ટાર્ટિંગની સ્થિતિમાં આ બંને ઓપન હશે. શું હશે? આ બંને ઓપન હશે. આ અને આ બંને ઓપન હશે. ત્યારે શું થશે? તો એવું વિચારી લો, સ્ટાર્ટિંગની સ્થિતિમાં અત્યારે આ ઓપન છે, ખ્યાલ આવે છે? તો આ ઓપન છે એ વખતે અહીંથી ફ્લુઇડ છે એન્ટર કરશે ઉપરથી, જે લો પ્રેશર ફ્લુઇડ હશે. એટલે આ સિલિન્ડરમાં પાણી ભરાશે, એટલે આની જે સ્લાઇડિંગ સિલિન્ડર છે એ થોડું નીચે આવશે. હવે સ્લાઇડિંગ સિલિન્ડર નીચે આવશે એ વખતે અંદર જે ફ્લુઇડ ભરેલું છે ઓલરેડી, એ ફ્લુઇડ છે એ પ્રેશરવાળું ફ્લુઇડ બનશે અને રેમમાંથી પ્રેશરાઇઝ થઈને બહાર નીકળશે. હવે તમે કહેશો કે કઈ રીતે પ્રેશરાઇઝ બને? પ્રેશર તો અહીંયા હોય એટલું જ અહીંયા હોય. ખ્યાલ આવે છે? હું વર્કિંગ સમજાવીશ એનો, કન્સ્ટ્રક્શન પ્રિન્સિપલ. અત્યારે ખાલી કન્સ્ટ્રક્શન સમજી લો. આ 4 વાલ્વ હોય છે, બરાબર છે. એટલે આ વાલ્વ ઓપન હોય ત્યારે અહીંથી ફ્લુઇડ એન્ટર થશે અને એ જ વખતે આ વાલ્વ ઓપન હશે. હવે આ વાલ્વ બંધ થશે, આ બંધ થશે, એ વખતે આ વાલ્વ ઓપન થશે એટલે અહીંથી લિક્વિડ અંદર આની અંદર પ્રવેશશે. કોની અંદર? આ જે ફ્લુઇડની છે એની અંદર. એટલે કે જે લિક્વિડ આવેલું છે એ બહાર નીકળી જશે એક્ઝોસ્ટ દ્વારા. બરાબર. અને એ વખતે અહીંથી લો પ્રેશરાઇઝ ફ્લુઇડ એન્ટર કરશે. એટલે આ 2 વાલ્વ જે બતાવેલા છે એ બંને એક સાથે ઓપન થશે. વર્કિંગ થોડું અઘરું છે, ફરીથી એકવાર ધ્યાન આપજો કે પહેલું જે સ્ટેપ છે, એકચ્યુઅલી પહેલું સ્ટેપ છે એ એક્ઝોસ્ટ, આમાં જે બતાવેલું છે એક્ઝોસ્ટ અને લો પ્રેશર વાલ્વ ઓપન છે એવું બતાવેલું છે. બરાબર છે. પણ એનું વર્કિંગ સમજવા માટે તમે સમજી લો, પહેલું જે છે એ ફ્લુઇડ અહીંથી અંદર થશે, એટલે આમાં જે છે લિક્વિડ ભરાશે. એ વખતે આ વાલ્વ બંધ છે, બરાબર. એ લિક્વિડ અહીં ભરાશે એ વખતે આને શું કરશે? પ્રેશરાઇઝ કરશે. એટલે આ લિક્વિડ છે પ્રેશરાઇઝ લિક્વિડ છે, આપણે જ્યાં જોતું હશે ત્યાં મળી જશે. એ વખતે આ વાલ્વ બંધ હશે. હવે જ્યારે આ વાલ્વ બંધ હશે ત્યારે આ વાલ્વ ઓપન થઈ જશે. એટલે આ જે સિલિન્ડર નીચે આવ્યું હતું એ પાછું ઉપર જશે. એટલે અંદર જે લિક્વિડ ભરેલું છે જે ફિક્સ સિલિન્ડરમાં છે એ એક્ઝોસ્ટ દ્વારા બહાર નીકળી જશે. અને એ વખતે લો પ્રેશર લિક્વિડ આપણા સ્લાઇડિંગ સિલિન્ડરની અંદર જોવા મળશે. ખ્યાલ આવે છે? આનું વર્કિંગ તમારે જોવું હોય તો યુટ્યુબ પર વિડીયો જોઈ શકો છો. બરાબર. એટલે 4 વાલ્વ ઓપન છે, એનું વર્કિંગ થોડું અઘરું છે. કન્સ્ટ્રક્શન તમે જોયું. હવે તમે એમ કહેશો કે પ્રેશરાઇઝ ફ્લુઇડ કઈ રીતે મળે? તો તમને યાદ હોવું જોઈએ પ્રેશર બરાબર F/A. એટલે કે ફોર્સ બરાબર શું થાય? PA થાય. શું થાય? ફોર્સ બરાબર PA. એટલે કે પ્રેશર ઇન્ટુ એરિયા. શું થાય? પ્રેશર ઇન્ટુ એરિયા. હવે ફોર્સ તો તમે એક બાજુથી જેટલું લગાવો એટલું જ બીજી બાજુ આવવાનું છે, એ તમને ખ્યાલ છે. હું અહીંયા આગળથી જે પ્રેશર આવવાનું, હવે અહીંયા લિક્વિડની ક્વોન્ટિટી બહુ વધારે હોય છે અને એરિયા કેવો છે જો બહુ વધારે છે. એરિયા કેટલો કહી શકાય? આ બાજુ એરિયા કેટલો છે ફ્લુઇડને જે પ્રેશરાઇઝ કરવાનો એ ખૂબ વધારે છે. એટલે P1A1, એમાં A1 મોટો છે પણ ટોટલ ફોર્સ તો સરખો જ રહેવાનો, P2A2. હવે જો અહીંયા આગળ જો ફિક્સ રેમમાં એરિયા કેટલો નાનો થઈ જાય છે? ખૂબ જ નાનો થઈ જાય છે. એરિયા નાનો છે પણ P1A1A2 રહેવા જોઈએ. તો અહીં આપણે એવું કહીએ કે A1 છે એ A2 કરતાં મોટું છે. આ એરિયા A1 છે એ A2 કરતાં કેવો મોટો છે? ખૂબ જ મોટું છે. એક્ઝામ્પલ આપું છે. પણ ટોટલ કેવું થવાનું? સરખું થવાનું. જો A1 કરતાં A2 છે એ નાનું હોવાનું, એટલે કે A2 કરતાં A1 મોટું હોવાનું. તો આ બંનેમાંથી કોણ મોટું હશે, કોણ નાનું હશે? સરખું થવું જોઈએ. આ મોટું છે, આ એક જ નાનું છે, તો આ શું થવાનું? વધારે મોટું થવાનું અને આ નાનું થવાનું. એટલે આના લીધે શું થશે કે જે P1A1 બરાબર P2A2, એમાં એરિયા A1 છે
એ એરિયા A1 A2 કરતાં મોટા છે તો P2 છે એ P1 કરતાં મોટા હશે. ખ્યાલ આવે છે. અને આ રીતે આ જ ઇક્વેશનના આધારે આપણે પ્રેશરાઇઝ ફ્લુઇડ મેળવી શકીએ છીએ ઇન્ટેન્સિફાયર દ્વારા. બરાબર છે. એટલે ઇન્ટેન્સિફાયરનું વર્કિંગ તમારે વધારે સમજવું હોય તો આપણે એક યુટ્યુબ પર વિડીયો જોઈ શકો છો. બાકી વર્કિંગ મેં કીધું એ જ રીતે છે કે આપણે જે હાઇડ્રોલિક ડિવાઇસ હોય છે, જેમ કે કોઈ હાઇડ્રોલિક ક્રેન છે, કોઈ હાઇડ્રોલિક લિફ્ટ છે, કોઈ હાઇડ્રોલિક પ્રેસ છે, એમાં જે પ્રેશરાઇઝ ફ્લુઇડ છે એ હાઇડ્રોલિક ઇન્ટેન્સિફાયરથી મેળવવામાં આવે છે. ખ્યાલ આવે. આનું વર્કિંગ તમને ખ્યાલ ના આવે તો તમે યુટ્યુબ પર વિડીયો પણ જોઈ શકો છો. બાકી મેં કીધું એમ 4 વાલ છે, વર્કિંગ પણ એ જ રીતે છે. મેં કીધું એમ પહેલાં આ વાલ ઓપન હશે એટલે અહીંથી ફ્લુઇડ એન્ટર થશે. એ વખતે આ સિલિન્ડર છે એ દબાશે. ખ્યાલ આવે છે. અહીંથી પ્રેશરાઇઝ મળવાનું એ ફ્લુઇડ અહીંથી બહાર નીકળી જશે. પછી કેવું થશે કે આ વાલ્વ બંને ઓપન થઈ જશે એટલે અહીંથી જે ફ્લુઇડ છે આ મોટા સિલિન્ડરમાંથી બહાર નીકળી જશે અને નાના સિલિન્ડરમાંથી ફ્લુઇડ ભરાશે. પાછું પ્રેશરાઇઝ ફ્લુઇડ અહીંથી જે ફિક્સ સિલિન્ડર છે એ સ્લાઇડિંગ સિલિન્ડરને ધક્કો મારશે અને આ રીતે આપણને પ્રેશરાઇઝ ફ્લુઇડ P1 A1 A2 B2 P2 A2 એ ઇક્વેશન દ્વારા વધારે પ્રેશરાઇઝ ફ્લુઇડ મેળવી શકીએ છીએ. ખ્યાલ આવ્યો. એટલે આ થયું હાઇડ્રોલિક ઇન્ટેન્સિફાયર. તમારે આકૃતિ આ ડ્રો કરવાની આવે હાઇડ્રોલિક ઇન્ટેન્સિફાયર. ઓકે, નેક્સ્ટ જોઈએ છે હાઇડ્રોલિક ક્રેન. ક્રેન તો તમે બધાએ જોઈ જશે કે હાઇડ્રોલિક ક્રેન ઇઝ યુઝડ ફોર ટ્રાન્સફરિંગ ઓર રેઝિંગ હેવી લોડ. હેવી લોડને ઉચકવા માટે, હેવી લોડને ઉચકવા માટે આપણે હાઇડ્રોલિક ક્રેનનો યુઝ કરીએ છીએ. ઇટ કેન બી યુઝ અપ ટુ લોડ 2500 kilonewton. It is widely used in loading and unloading ship, warehouse, workshop. આ ટાઈપની તમે જોયેલી જ છે બરાબર કે ક્યાં ક્યાં યુઝ થાય છે. અનલોડિંગ શિપમાં, વેરહાઉસમાં, વર્કશોપમાં, હેવી ઇન્ડસ્ટ્રી એન્ડ ડોક સાઇડિંગમાં વગેરે જગ્યાએ આપણે હાઇડ્રોલિક ક્રેનનો યુઝ કરીએ છીએ. એનું વર્કિંગ સમજીએ. હાઇડ્રોલિક ક્રેન આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેટલા બધા સ્પેર પાર્ટ છે અને જોઈ શકો છો. હૂક છે, અહીં જીબ છે, ટાઈ, પુલી આપેલી છે, પુલી ટાઈપની રચના છે, અહીંયા પુલી ટાઈપની રચના છે. વચ્ચે જે મેન કામ કરવાનું છે આ ફિક્સ સિલિન્ડર અને આપણું સ્લાઇડિંગ રેમ. અહીંયા લિક્વિડ છે, પ્રેશરાઇઝ લિક્વિડ આપણે અહીંથી એપ્લાય કરવાનું છે અને એક્ઝિટ કરવાનું છે. બરાબર છે. હવે સમજો કે વર્કિંગ કેવી રીતે કરશે. અહીં એક ફિક્સ પુલી છે, અહીં આગળ છે મૂવેબલ પુલી છે. અહીંથી જ્યારે પ્રેશરાઇઝ ફ્લુઇડ છે એટલે કે વોટર અંડર હાઈ પ્રેશર એન્ટર થશે એટલે આ રેમ ક્યાં થશે, આ રીતની મૂવમેન્ટ થશે આની. એ વખતે આ મૂવેબલ પુલી છે એટલે આ જે રચના છે આ દોરી છે અહીં ટાઈપની. હવે અહીં ડિસ્ટન્સ વધવાનું એટલે દોરી શું થવાની, ખેંચાવાની. એટલે આ જે લોડ ઓલરેડી ઊંચકેલો છે હૂક દ્વારા એ મૂવમેન્ટ કરશે. ફરીથી એકવાર સ્ટેપ બાય સ્ટેપ સમજાવી દઉં. રચના કઈ રીતની હોય છે. આ જો ગાઈડ પુલી છે, આ ગાઈડ પુલી છે, એને તમે આ રીતે હૂક રાખી શકો છો. અહીં આગળથી એક દોરો બાંધેલો છે એ આ બે પુલીમાં આ રીતે સર્ક્યુલર થઈને એ તમારી રીતે અરેન્જમેન્ટ કરેલું છે. આ રીતે ખ્યાલ આવે છે. એ તમે તમારા રોપ ડ્રાઈવ તમારી રીતે ગોઠવી શકો છો. બરાબર. અહીં ફિક્સ બ્લોક પુલી છે, આકર્ષવાની નથી. આ છે મૂવેબલ છે અને મૂવેબલ કોના આધારે છે તો આ જો દેખાય છે વચ્ચે સિલિન્ડર એ અને અહીંયા આગળ રેમ. એટલે આ જેવું સિલિન્ડરમાં અંદર ફ્લુઇડ એન્ટર થશે એના આધારે અહીં આગળ મૂવમેન્ટ થશે. એટલે અહીં આગળ ફ્લુઇડ એન્ટર થયું હાઇડ્રોલિક ક્રેનની વાત ચાલે છે. આપણે ક્રેન જોઈ લઈએ, લિફ્ટ પછી જોજો. અહીં આગળ સિલિન્ડર છે, અહીંયા રેમ છે. અહીંથી ફ્લુઇડ એન્ટર થયું એ વખતે આ રેમને ધક્કો કઈ બાજુ મારશે, જમણી સાઈડ. તો આ જે પુલી છે થોડી આ બાજુ ખસશે. થોડી ખસશે તો આ દોરીની મૂવમેન્ટ કેવી ખસશે, વધારે પડતી. હવે અહીં આગળ તમે ટાઈ દ્વારા એવી રીતે જોઈન્ટ આપેલા હોય કે જેથી આ ખસેડે એ વખતે આની મૂવમેન્ટ એ રીતે થશે કે જેથી આ પુલી છે એ આને લઈને મૂવમેન્ટ આપશે, લોડને લઈને. એટલે ઊંચકશે. શું કરશે, ઊંચકશે. પછી તમે આને ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ જે મોશન આપ્યું હોય અહીંથી હાઇડ્રોલિક દ્વારા તમે ઊંચકી લીધું. બરાબર છે. પુલી પિસ્ટન સિલિન્ડર છે એના દ્વારા જ થશે ડાયરેક્ટ. અહીં આગળ ડાયરેક્ટ જોઈન્ટ હોય આ રીતનું આપેલું છે. ડાયરેક્ટ અહીં પિસ્ટન સિલિન્ડર આડું આપેલું છે. બરાબર. એટલે આનું વર્કિંગ ને એનું વર્કિંગમાં ફરક છે પણ તમારે આ આકૃતિ દોરવાની છે એટલે હું આ જ સમજાવીશ. બરાબર છે. બાકી વર્કિંગ અહીંયા દેખાય છે આ પિસ્ટન સિલિન્ડર અને આ ક્રેન. એનો કંટ્રોલ જે છે નીચે હશે પાછો. એટલે આપણે આની વાત કરીએ છીએ.
આ જે હુક દ્વારા દોરી ખેંચાય છે ને એનું પિસ્ટન સિલિન્ડર નીચે હશે. એટલે જેવું લિક્વિડ એન્ટર થશે ઇનલેટ દ્વારા, એ પ્રેશરાઇઝ લિક્વિડ અહીં એન્ટર થવાનું, એ રેમને ધક્કો મારશે એટલે આ જે મૂવેબલ પુલી છે ખસશે. મૂવેબલ પુલી ખસશે એટલે આપણું જે આ દોરી લગાવેલી છે જે હુક જોડે કનેક્ટેડ છે એ પણ ખસશે. એટલે તમારો જોબ જે છે, સોરી આ જોબ છે, લોડ છે એ ઊંચકી શકાશે. ખ્યાલ આવ્યો? અને જ્યારે પછી તમે ફરીથી અહીંથી ફ્લુઇડ બહાર નીકળી જશે, અહીંયા તમે આ જે આઉટલેટ ઓપન કરી દેશો તો વોટર બહાર નીકળી જશે. એ વખતે રેમ પાછું નજીક આવી જશે. ખ્યાલ આવે છે? કારણ કે અહીંથી લિક્વિડ જાય એટલે ઓટોમેટિક રેમ પાછી આવી જવાની. તો એ મુવમેન્ટના લીધે આ જે લોડ છે એને અનલોડ એટલે કે નીચે મૂકી શકશો તમે. તો આ રીતે તમે લોડિંગ અને અનલોડિંગ ક્રેનમાં કરી શકો છો. તો હાઇડ્રોલિક ક્રેન તમને જ્યારે પૂછે ત્યારે તમારે આ જ આકૃતિ દોરવાની છે. ખ્યાલ આવે? તો આ સાથે આપણે બે આકૃતિ જોઈ. એક હાઇડ્રોલિક ઇન્ટેન્સિફાયર, આની કલરફુલ આકૃતિ પણ તમે નેટ પર સર્ચ કરીને જોઈ શકો છો. વર્કિંગ થોડું અઘરું છે હાઇડ્રોલિક ઇન્ટેન્સિફાયરનું, બાકી બહુ ઇઝી છે. એ છે પ્રેશરાઇઝ ફ્લુઇડને અહીં આગળ જે આ વોટર એન્ટર થયું ક્રેનની અંદર, આ વોટર પ્રેશરાઇઝ ક્યાંથી મળ્યું હશે? તો એના માટે હાઇડ્રોલિક ઇન્ટેન્સિફાયર અને હાઇડ્રોલિક એક્યુમ્યુલેટરનો યુઝ કર્યો હશે એ લોકોએ. ખ્યાલ આવે છે? વોટર પ્રેશરાઇઝ તો ડાયરેક્ટ તો મળવાનું નથી કારણ કે આ ખૂબ જ પ્રેશરાઇઝ વોટર હોય છે. તો આ રીતે જે હાઇડ્રોલિક ક્રેન છે એની અંદર લિક્વિડનો ઉપયોગ કરીને આપણે હાઇડ્રોલિક લિફ્ટ બનાવી શકીએ છીએ. તમે જોઈ શકો છો હાઇડ્રોલિક ક્રેન, સોરી અહીં હાઇડ્રોલિક ક્રેનની વાત ચાલે છે. એટલે હાઇડ્રોલિક ક્રેન કે જે લોડને ઊંચકશે અને મૂકશે. સેમ વર્કિંગ લિફ્ટમાં પણ છે, એટલે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.